નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 28 એપ્રિલ 2024 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો વિશ્વ મેલેરિયા દિવસ 2024 ક્યારે મનાવવામાં આવે છે? તો 25 એપ્રિલે હર વખતે એટલે કે દરરોજ તો નહીં પણ દર વર્ષે મનાવવામાં આવે છે. આપણને બધીને ખ્યાલ જ છે. તો વિશ્વ મેલેરિયા દિવસ એ વૈશ્વિક આરોગ્ય સંભાળ જાગૃતિનો કાર્યક્રમ છે જે દર વર્ષે 25 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. વિવિધ સ્થાનિક સરકાર, આરોગ્ય સંભાળ અને અધિકારીઓ, નીતિ નિર્માતાઓ મેલેરિયા સામે લડવા અને એને નાબૂદ કરવાની જરૂરી પગલાંને પ્રોત્સાહન આપવા માટે આ વૈશ્વિક આહ્વાન છે. એક પરોપજીવી ચેપ જે મલેરિયા માદા એનાફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે, આપણને ખબર જ છે, જે ગંભીર અને ક્યારેક જીવલેણ બીમારીનું કારણ પણ બની રહ્યું છે અને હાલ તો ખૂબ ગંભીર છે. આની થીમ પણ આપણને યાદ રાખવી, મલેરિયાનો અંત લાવવો માટે પ્રેરિત હવે આપણે કરીએ છીએ, હવે આપણે જોઈએ છીએ. તો ખાસ મહત્વની થીમ પર છે તો ખાસ યાદ રાખવી, કારણ કે ઇમ્પોર્ટન્ટ દિવસ છે ને એટલે ભાર મૂકવાનો. આની શરૂઆતની વાત કરીએ તો 2008માં આને પહેલી વાર ઉજવવામાં આવ્યો હતો, ખાસ કરીને આફ્રિકામાં જે મેલેરિયાના વિકસિત દેશોમાં જે ફેલાણો હતો ને એના જ માનમાં ઉજવવામાં આવ્યો હતો. અને ભારતનો ધ્યેય એટલે કે લક્ષ્ય 2030 સુધીમાં મેલેરિયાને સંપૂર્ણ નાબૂદ કરવાનો છે. તો પ્રશ્ન ઘણા આવી શકે, હવે તમને બનાવતા તો આવડે જ છે તો બનાવી અને સર્ચ કરી લેવાના. ત્યારબાદ એપ્રિલના દિવસો જોઈ લઈએ. 1 એપ્રિલે ઉત્કર્ષ દિવસ અને આરબીઆઈ નો 91મો સ્થાપના દિવસ. 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ. 4 એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખાંડ જાગૃત દિવસ. 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. 6 એપ્રિલ વિકાસ અને શાંતિ માટેના આંતરરાષ્ટ્રીય રમતનો દિવસ. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. 9 થી 23 એપ્રિલે આપણે 8મો પોષણ પખવાડિયું ઉજવ્યું. 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ. 11 એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષા માતૃત્વ દિવસ અને વિશ્વ પાક્ષિક દિવસ. 12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અવકાશના ઉડાનનો દિવસ. 14 એપ્રિલ વિશ્વ સાંગાસ રોગ દિવસ અને ડોક્ટર બી.આર. આંબેડકરની 135મી જન્મ જયંતિ મનાવી. 15 એપ્રિલ વિશ્વ કળા દિવસ. 16 એપ્રિલ વિશ્વ અવાજનો દિવસ. 17 એપ્રિલ વિશ્વ હેમોફિલિયા દિવસ. 18 એપ્રિલ વિશ્વ વારસાનો દિવસ. 19 એપ્રિલ વિશ્વ યકૃતનો દિવસ. 21 એપ્રિલે આપણે રાષ્ટ્રીય સિવિલ સર્વિસીસના દિવસો મનાવ્યા. 22 એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ મનાવ્યો. 25 એપ્રિલે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ મનાવ્યો અને 24 એપ્રિલે આપણે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ મનાવ્યો છે. તો આ મહત્વના એપ્રિલના દિવસો છે, તો આપણને કડકે કડાક એટલે કે મોઢે હોવા જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને થોમસ અને ઉબેર કપ 2024 નું આયોજન ક્યાં કરી રહ્યું છે? તો ડેનમાર્કમાં થઈ રહ્યું છે અને આ શરૂ પણ થઈ ગયું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, લક્ષ્ય શહેરને વગેરે ભાગ લેવા જયા છે. તો ડેનમાર્ક વોટસનમાં 2024 બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન થોમસ અને ઉબેર કપ ફાઇનલ કપ રિપબ્લિક ઓફ કોરિયા અને પીપલ્સ રિપબ્લિક ઓફ શાનદાર સામે એટલે કે ચાઇના સામે શરૂઆત થઈ છે. આ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની એક મોટી વર્લ્ડ ચેમ્પિયનશિપ છે અને આમાં થોમસ કપ પુરુષોની ટીમ ખેલે છે, જ્યારે મહિલાઓ ઉબેર કપ રમે છે. તો બંને અલગ અલગ છે, મહિલાઓ અને પુરુષોના કપો અલગ અલગ છે. આ સ્પર્ધા 2 વર્ષ એટલે કે દ્વિવાર્ષિક યોજાય છે. ઇમ્પોર્ટન્ટ છે. હવે બંને વિશે થોડી વધારાની માહિતી લઈ લઈએ. શું કહેવાય, કમ્પેરિઝન એટલે કે તફાવત સ્વરૂપે. ઉબેર કપની વાત કરીએ તો પ્રારંભ 1957માં થયો હતો. આવૃત્તિ તો કે 31મી છે. મહિલાઓ બેડમિન્ટન ટુર્નામેન્ટ છે અને ઉબેર કપ 2024ના વિજેતા સાઇના બન્યો હતો અને સાઇનાનું 16મું ટાઇટલ હતું. તો મહત્વ છે તો યાદ રાખવું. થોમસ કપની વાત કરીએ, આનો પ્રારંભ 1949માં થયો હતો. આની આવૃત્તિ 34મી હતી. પુરુષોની બેડમિન્ટન ટુર્નામેન્ટ છે. થોમસ કપ 2024 વિજેતા સાઇના હતું. બંનેમાં સાઇના જ વિજેતા છે, એટલે એનું કઈ ઓલું જ નથી. ભારત 2022માં બેંકોકમાં ઇન્ડોનેશિયાને હરાવી અને પ્રથમ વખત થોમસ કપ જીત્યો હતો.
ખાસ મહત્વનું છે, પુરુષનો જીતી ચૂક્યો છે ભારત, હવે મહિલાનો આ વખતે છક્કો માર લે એવી આશા સાથે યાદ રાખવું. કેબિનેટની નિમણૂક સમિતિએ બેંક ઓફ બરોડાના સીઈઓ નો કાર્યકાળ 3 વર્ષ માટે લંબાવ્યો છે. તો એનું નામ આપણને પૂછ્યું છે દેવજત ચંદ્ર છે. એની સાથે જ બેંક ઓફ ઇન્ડિયાના સીઈઓ નો પણ કાર્યકાળ વધાર્યો છે. બંને વિશે માહિતી લઈ લઈએ. કેબિનેટની નિમણૂક સમિતિએ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા બંનેના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ નો કાર્યકાળ 3 વર્ષ વિતરણ કર્યો છે. આ બેંક ઓફ ઇન્ડિયા રજનીશ કર્ણાટક એના એમડી અને સીઈઓ છે. જ્યારે આનો કાર્યકાળ વધાર્યો 3 વર્ષ માટે. જ્યારે બેંક ઓફ બરોડાના એમડી અને સીઈઓ તરીકે તો કે દેવજત ચંદ્ર છે. આ બંનેનો કાર્યકાળ 3 વર્ષ માટે લંબાવ્યો છે. તો યાદ રાખવું આપણને. બેંક ઓફ ઇન્ડિયાની વાત કરી લઈએ. 7 સપ્ટેમ્બર 1506 ની રચના થઈ હતી. આનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. એમડી અને સીઈઓ રજનીશ કર્ણાટક છે અને આની ટેગલાઇન બેન્કિંગ થી આગળ સંબંધ છે. બેંક ઓફ બરોડાની વાત કરીએ, ઇમ્પોર્ટન્ટ છે, ગુજરાતમાં હેડક્વાર્ટર છે એટલા માટે, અને ગુજરાતની બેંક કહી શકીએ. જુલાઈ 1908માં એની રચના થઈ હતી. મુખ્ય મથક વડોદરા ગુજરાતમાં છે. એમડી અને સીઈઓ દેવદત્ત ચંદ્ર છે. ટેગલાઇન ભારતની આંતરરાષ્ટ્રીય બેંક છે. તો બંને મહત્વની બેંકો છે, સરકારી બેંકો છે, તો આપણને યાદ રાખવું પડશે, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ક્યુ સાહેબ જૂનમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2027 નું આયોજન કરી રહ્યું છે. તો આનું આયોજન તાશ્કંદમાં થઈ રહ્યું છે. કઝાકિસ્તાન એટલે ઉઝબેકિસ્તાનનું કેપિટલ અથવા કહી શકો તમે. વર્લ્ડ પેરા એથ્લેટિકે જાહેરાત કરી તાશ્કંદ 2027માં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરશે. આ ઇવેન્ટ જૂન 2027માં શરૂ થશે. પહેલીવાર મધ્ય એશિયાનો કોઈ દેશ આવી ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. તો ઇમ્પોર્ટન્ટ બનશે. જ્યાં સુધી નહીં યોજાય 2027 સુધી એ પહેલા નોકરી લઈ લો, એટલે તો નહીં યાદ રાખવું પડે. વિશ્વની સૌથી મોટી પેરા સ્પોર્ટિંગ ઇવેન્ટમાંની એક છે આ ચેમ્પિયનશિપ, જે તાશ્કંદમાં યોજાવાની છે. તો આપણને યાદ રાખવું પડશે. હવે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની વાત કરીએ. પ્રથમ આવૃત્તિ તો કે 1994માં બર્લિન જર્મની ખાતે યોજાઈ હતી. અને આ પેરા એથ્લેટિકમાં વિશ્વની સસ્તી એથ્લેટિક ચેમ્પિયનશિપ તરીકે પણ તમે કહી શકો, એટલે કે વિશ્વ સ્તરની છે. તેમાં ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટો જેમ કે દોડવું, કૂદવું, ફેંકવું વગેરે સામેલ થાય છે. અને ખાસ કરીને દર 2 વર્ષે યોજાય છે. 12મી આવૃત્તિ 2025માં ભારત આને હોસ્ટ કર્યું હતું, જેમાં બ્રાઝિલ ટોસ ઉપર રહ્યું હતું. તો મહત્વની આ એક ઇવેન્ટ છે, આપણને યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ બનશે. ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કઈ પેમેન્ટ બેંકનું બેન્કિંગ લાયસન્સ રદ કરી દીધું છે? તો પેટીએમ પેમેન્ટ બેંકનું જે લાયસન્સ છે એ રદ કરી દીધું છે. કારણ કે 4-5 વાર વોર્નિંગ મારી પણ સમજતી જ નથી, તો પછી રદ કરી દીધું. ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ લિમિટેડે જારી કરાયેલ બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. એક નિવેદનમાં જણાવ્યું આરબીઆઈએ કે 2 તાત્કાલિક અસરો કોઈ પણ વ્યવસ્થા માટે પ્રતિબંધ થઈ રહી છે. આ 2022માં આદેશોનું પાલન ન કર્યું. બેંકના નવા ગ્રાહકોને ઓનબેટ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો, એનું પાલન ન કર્યું. ત્યારબાદ 2024માં શરૂઆતમાં વધારાના વ્યવસાયિક પ્રતિબંધો લાદવામાં આવ્યા. હવે આવત બંધ કરી દીધી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. ભારતની સેકો ભારતનું કામ નથી કરતી અથવા તો ભારતના ફ્લેવરમાં નથી દેતી, એટલે રિઝર્વ બેંકે રદ કરી નાખી. પેટીએમ પેમેન્ટ બેંકની વાત કરીએ, એની રચના 2007માં થઈ હતી. મુખ્ય મથક નોઈડા યુપીમાં છે. આના સ્થાપક તો કે વિજય શેખર શર્મા છે. સીઈઓ તો કે અરુણ કુમાર બસંત છે. તો ખાસ મહત્વની બની રહી છે પેટીએમ પેમેન્ટ બેંક. અને પેલી પેમેન્ટ બેંક કઈ હતી? તો કે એરટેલ પેમેન્ટ બેંક હતી, જેની શરૂઆત રાજસ્થાનમાંથી થઈ હતી. અને હાલ સૌથી મોટી પેમેન્ટ બેંક પોસ્ટ પેમેન્ટ બેંક છે. તો આ મહત્વના 2 ફેક્ટો પણ યાદ રાખવા જે મોઢે કીધા. ધ ક્યુરીઝ એન્ડ ધ ક્લાઇસાઇન ફાઉલ એ પુસ્તકના લેખક કોણ છે? તો મનોજ મુકુંદ નવરણે. નામ તો સુનાઈ હોગા, કારણ કે 2025ના એન્ડમાં બહુ ચર્ચામાં આ પુસ્તક રહ્યું હતું. આનું જ તાજેતરમાં જ મનોજ મુકુંદ નવરણે તેમનું પુસ્તક ધ ક્યુરીઝ એન્ડ ધ ક્લાસિફાયડ એ અનઅર્થ મિલિટ મિસ્ટ એન્ડ મિસ્ટ્રી લોન્ચ કર્યું છે. તેમણે 28માં આર્મી શીખ 2019-22 તરીકે સેવા આપી છે. આ પુસ્તકમાં ભારતીય શસ્ત્ર દળોની દંતકથાઓ, પરંપરાઓ, ઓછી જાણીતી વાર્તાઓનું અવશેષ પણ નિફોલ્સ એટલે કે કોઈની બીક વિના રજૂ કર્યું છે. તેમણે લશ્કરી ઇતિહાસમાં સંસ્કૃતિ, હિંમત અને લોકકથા પર પ્રકાશ પાડ્યો છે. આ લોકપ્રિય ગીત શકદે ફટે એની ઉત્પત્તિની શોધી કાઢી છે. અને બાબા હરભજનસિંહ છે, જેની દંતકથાઓની પણ ચર્ચા કરી છે. 2025માં અગાઉ ધ કેસ્ટોમેટ ક્રિપ્શન 2025નું મહત્વનું પુસ્તક રહ્યું હતું. આનું જ છે. 4 સ્ટાર ઓફ ધ ડિનેસ્ટી એ પણ એનું મહત્વનું પુસ્તક છે. તો ખાસ આ 2 પુસ્તકો સાથે આ એક ત્રીજું પુસ્તક પણ યાદ રાખી લેવું. કારણ કે એવું ન હોય કે આ પૂછવું, ગમે એ પૂછી લઈ. ગણતંત્ર બહુ મોજમાં છે.
ત્યારબાદ નાસ્કોમના નવા ચેરમેન તરીકે કોણે સાથ સંભાળ્યો છે? તો શ્રીકાંતે સાથ સંભાળ્યો છે. ખાસ ઇમ્પોર્ટન્ટ મળી રહી છે કારણ કે આઈટી ગ્રુપનું મેનેજમેન્ટ આ કરી રહ્યું છે. શ્રીકાંત વેલાકમીને નાસ્કોમના નવા ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. તે કૃત્રિમ બુદ્ધિ અને વિશ્લેષણ તરીકે કુશળતા ધરાવે છે. તેમની નિમણૂક સમયે તે ભારતનું ડિજિટલ અર્થતંત્રને ઝડપી વિસ્તરી રહ્યું છે. સીધું ગંગાધરનનું સ્થાન લેવાના છે કારણ કે એનું એપ્રિલ 2026માં સમાપન એટલે કે એનો કાર્યકાળ સમાપ્ત થઈ જાય છે. આ ઉપરાંત કિશોર પાટીલ એટલે પાટીલને નવા વાઇસ ચેરમેન તરીકે પણ નિયુક્ત કર્યા છે. તો બંને પદો યાદ રાખવા. નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઓ, જે આઈટી કંપનીઓ છે ને, એનું એક ગ્રુપ છે નાસ્કોમ, એનું ફૂલ ફોર્મ થાય છે. આની સ્થાપના 1988માં થઈ હતી. મુખ્ય મથક નોઈડા યુપીમાં છે. અધ્યક્ષ તો કે શ્રીકાંત વેલા કમ્યુનિકેટરી બન્યા છે. પ્રમુખ તો કે રાજેન્દ્ર નામિયા છે. અને નાસ્કોમ એ ભારતમાં આઈટી કંપનીઓનું સૌથી મોટું સંગઠન છે. તો આપણને ખાસ કરીને આ એક બેઝિક માહિતી યાદ રાખવી. ત્યારબાદ રીતેશ અને જેનિયલ દેશમુખને કયા રાજ્યની એસટીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો લાલપરી મહારાષ્ટ્રમાં જ દેખાય છે. અને લાલપરી જે ગીત ઉપરથી યાદ રાખજો અને એમાં ભાઈનો રોલ છે. તો બોલિવૂડ અભિનેત્રી રીતેશ દેશમુખ અને જેનિયલ દેશમુખ રાજ્ય સરકારની માલિકીની રોડ ટ્રાન્સપોર્ટ સંસ્થા, જે મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સફોર્મ કોર્પોરેશન MSRTC, આપણે GSRTC લાગે અને MSRTC લાગે, એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા છે. મહારાષ્ટ્ર સરકારની બસોની સેવા, જેમ કે પ્રેમથી એને લાલપરી કહેવામાં આવે છે, તે હવે આ કરતા વધુ આધુનિક બનાવવાનું અને ખાસ કરીને જે રોડ સેફટીના નિયમો હોય ને એના પાલન કરવા માટે આ બંનેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. MSRTC એટલે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમની વાત કરી લઈએ. આનું કે એટલે કે મહારાષ્ટ્ર રાજ્યની બસનું પરિવહન સેવા છે. આની સ્થાપના 1 જૂન 1948માં થઈ હતી. પહેલી બસ પુણેથી અહમદનગર વચ્ચે દોડી હતી. મુખ્ય મથક ક્યાં છે? તો કે મુંબઈમાં છે. હવે એક પ્રશ્ન મારો, GSRTC નું મુખ્ય મથક ક્યાં છે? એ તમારે કોમેન્ટ કરવાની છે, ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો કયા દેશના સોલ્વ લંડનના મેરાથોન જીતવા માટે 2 કલાકથી ઓછા સમયમાં દોડનાર પ્રથમ વ્યક્તિ બની ગયા છે? તો આ ભાઈ કેન્યાથી બિલોંગ કરે છે. તો આપણને યાદ રાખવું પડશે આનું નામ. તો કેન્યાના સબસ્ટિયન સોલ્વે, જે રવિવારે 1 કલાક અને 59 મિનિટ અને 30 સેકન્ડનો સમય સાથે જ લંડન મેરાથોન જીતી અને 2 કલાકથી ઓછા સમયમાં મેરાથોન દોડી અને પ્રથમ વ્યક્તિ બન્યા છે. 31 વર્ષના સોલ્વે, જેમણે ક્યારેય મેરાથોન હાર્યું જ નથી, તેઓ ઓક્ટોબર 2023માં શિકાગો મેરાથોનમાં સ્વર્ગસ્થ કેવિલિયન કિપ્સન, એ અહીંયાના જ એટલે કે કેન્યાના જ હતા, એ 2 કલાક અને 35 મિનિટનો જે રેકોર્ડ હતો એનો એ તોડી અને વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો હતો. તો ખાસ કરીને નામ, કઈ રમત સાથે સંકળાયેલા છે, ક્યાંના વ્યક્તિ છે, આ 3 વસ્તુ યાદ રહે તો પછી આની બરાબર પ્રશ્ન જ ન જાય. ત્યારબાદ કયા વર્ષના મેક્સિકો સિટી ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના સભ્ય ગુરુબંશી ગહેવાનનું અવસાન થયું છે? તો 1968માં આનું આ ભાઈએ મેડલ જીત્યું હતું ટૂંકમાં મેક્સિકોમાં. તો જોઈ લઈએ. મેક્સિકો સિટી 1968 ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમના ભારતમાં રહેલા ભારતીય પુરુષ હોકી ટીમના ભૂતપૂર્વ ખેલાડી ગુરુબક્ષસિંહ ગ્રેવાનનું શુક્રવારે 84 વર્ષની વયે અવસાન થઈ ગયું છે. 1968માં મેક્સિકો સિટી ઓલિમ્પિકમાં ભારતમાં રમ્યા હતા. એમણે બ્રોન્ઝ મેડલ જીત્યું હતું અને આ ટીમનું મહત્વના ખેલાડી તરીકે એની નામના થઈ હતી. તો ખાસ મહત્વનું વ્યક્તિત્વ છે, તો આપણને યાદ રાખવું પડશે. ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એટલા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી સેશન એન્ડ કરીએ. 800 બાઉન્ડ્રી ફટકારનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે? તો વિરાટ કોહલી આ બેટ્સમેન તરીકે પસંદ થયા. ભારતીય શાર્ક કરન્સી સેફવે ફ્રેમવર્ક હેઠળ કયો દેશ 30 બિલિયનનો પ્રથમ ઉપાડને મંજૂરી આપી દીધી છે? આપણે માલદીવને આપી છે. ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. તાજેતરમાં જ નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે તો કે અશોક કુમારની નિયુક્તિ થઈ છે. લાહોટી, ખાસ નામ યાદ રાખવું. કયા રાજ્યના યુટેરિયમમાં ભારતનો પ્રથમ પ્લાન્ટ એવરેડ આલ્કલાઇન બેટરી બની રહી છે? તો જમ્મુ કાશ્મીરમાં પ્લાન્ટનું ઉદઘાટન થયું, યાદ રાખવું. કઈ ફિનટેક કંપની આરબીઆઈની સેટેલાઇટ પેમેન્ટ સિસ્ટમમાં જોડાનાર પ્રથમ કંપની તરીકે પસંદ થઈ છે? તે પોઈન્ટ પસંદ થઈ છે. ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવું.
કયા શહેરમાં આવતા મહિને ચોથી ભારતીય આફ્રિકન ફોરમ સમિટનું આયોજન થવાનું છે? તો નવી દિલ્હીમાં થવાનું છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. તાજેતરમાં સેફ્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ પસંદ કરવામાં આવેલ ઐતિહાસિક શહેર ધારા એ કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. હવે મહિલાની વધારે સલામતી થશે. કઈ બીમારી માટે પ્રથમ જનની ઉપચાર FDA મંજૂરી આપી દીધી? શ્રવણ શક્તિ જે આનુવંશિક હોય એના માટે મંજૂરી આપી, તો યાદ રાખવું. કઈ સેનાના શિફ્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી જે US આર્મી વોલ ઓફ પોલીસ ઇન્ટરનેશનલ વોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે? આર્મીના શિફ્ટ છે, ખાસ યાદ રાખવા. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે UPSC ઉમેદવારોને ટેકો આપવા માટે CM ઇન્ટર્નશીપ યોજના શરૂ કરી છે? મેઘાલયે શરૂ કરી છે, ખાસ કરીને તૈયારીને મજબૂત વેગ આપવા માટે, તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.